ના જાઓ ને પ્લીઝ મારી સાથે રહો ને પ્લીઝ પ્લીઝ નાના શેઠ કંઈ જોઈએ છે તમારે? કઈ નહીં, તું સુઈ જા. હું તમને સમજી જ નથી શકતી. હું તમારી સામે આવું તો તમને જરાય નથી ગમતું, અને બીજી બાજુ આખી રાત મારી સેવા. કેમ આટલી વહેલી ઉઠી ગઈ? અને તાવ હતો ને? હા, પણ ઉતરી ગયો લાગે છે. આમાં થર્મોમીટર છે, ટેમ્પરેચર ચેક કરી લે. અને હું પ્રમોદને કહીને તારા માટે હળદરવાળું દૂધ મોકલાવું છું. અને હવેથી નીચે ઊંઘવાનું બંધ કરી દે. જમીન ઠંડી હોય છે, ફરીથી તાવ આવી જશે. અને તમે? તાવ તને આવે છે, મને નહીં. થેન્ક યુ. તમને મારા પર આટલો બધો ગુસ્સો છે તો પણ તમે મારા માટે આખી રાત જાગ્યા, એના માટે થેન્ક યુ. ભૂલો કરવાની આદત પડી ગઈ છે ને મને. એમાં એક આ ભૂલ વધારે. આખી રાત તાવમાં તરફડવા દેવા જેવી જ હતી. શું જરૂર હતી તારે કાંઈ બોલવાની? ઇડિયટ કેસર. નહીં સુધરે ને તું. તારું મોઢું આમ સિવેલું જ રહેતું જ ને તો સારું હતું. મોટાભાઈ મને બોલાવે. આવો આવો હર્ષવર્ધન, આવો, બેસો. સહી કરો આની ઉપર. શું છે આ? અરે ભૂલી ગયા હર્ષવર્ધન, તમે જ અમને કહ્યું હતું
અમદાવાદ જતા પહેલા તમારા મનનો ભાર દૂર કરવાનો છે. આ એ જ છે. હરીશને એની જમીન પાછી આપવાની છે, એના પેપર્સ છે. ને એટલું જ નહીં, એને થયેલ નુકસાનના વળતર પેટે આપણે એને 2 લાખ રૂપિયા પણ આપીએ છીએ. તમે સહી કરવાની ઉપર. પણ મોટા ભાઈ, આમાં મારી સહી કરવાની શું જરૂર? એ કેવી વાત કરો છો? આપણી ખાનદાની જમીન પર આપણા 3 ભાઈઓનો એક સરખો અધિકાર છે. હા, માન્યું કે એનો વહીવટ અમે કરીએ છીએ, પણ ખરીદ વેચાણ નહીં. હવે આપણે હરીશને એની જમીન પાછી આપવાની છે, તો તમારી સહી તો જોઈશે જ ને. તો આમાં અર્જુનની સહી પણ જોઈએ ને? આ બિલકુલ જોઈશે. હવે એને બોલાવીને એની પાસે સહી કરાવડાવી દઈશું. આમ તો મેં આ બધું ના કર્યું હતું, હર્ષવર્ધન, પણ તમારી ખુશી માટે અમે અમારા ઈગોને બાજુ પર મૂકી દીધો છે. હવે તમે સહી કરો. હું અર્જુનને બોલાવ્યો? કેમ? અર્જુન અમારા ભાઈ નથી? હા, અમે એને બોલાવીને એની સહી કરાવડાવી દઈશું. તમે સહી કરો. હર્ષવર્ધન, કોઈ પણ કાગળ ઉપર વાંચ્યા વગર કોઈને પણ સહી નહીં કરી આપવાની. હા, પણ તમે કોઈ નથી ને મોટા ભાઈ. મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, અને તમે કોઈ પણ કાગળ પર સહી કરવાની કહો એમાં મારે વાંચવાની જરૂર નથી. અને તારા કામમાં શેની શંકા? એ બરાબર છે. તો હું જાઉં? થેન્ક યુ મોટા ભાઈ. હું બહુ જ ખુશ છું. હંમેશા આમ જ ખુશ રહેજો. ગુરુજીની કૃપા તમારા ઉપર કાયમ રહે. તમે આ શું કર્યું? અમારાથી આ બધું સહન નથી થતું. હવે પેલા હરીશ માટે અર્જુનભાઈના પગ પકડશો? આજે અમારો મૂડ બહુ સારો છે અને બગાડશો નહીં. હવે તમે સોનેરી ભવિષ્યનો વિચાર કરો. દૂરનું જુઓ વેદિકા, દૂરનું જુઓ. દૂરનું જુઓ ને નજીકના ખાડામાં પડો. નથી જુઓ મારે દૂરનું. અમે તમને બરાબર સમજી ગયા છે. તમે અમારી સામે તો વાઘ બનો છો, પણ તમારા ભાઈઓની સામે તમે બકરી છો. અમે તમને પહેલા પણ કહ્યું છે, સમજણ ના પડે ત્યાં મોં બંધ રાખવાનું. તમારી હદમાં રહો વેદિકા, નહીતર તમારા નામ આગળ અવનીની જેમ સ્વર્ગસ્થ લગાડતા અમને જરા પણ વાર નહીં લાગે. આજે અમે બહુ ખુશ છીએ એટલે માફ કરી દઈએ છીએ. તમને ખબર છે આ શું છે? હરીશની જમીનના પેપર્સ.
જ્યાં તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરે છે ને, ત્યાંથી અમારી બુદ્ધિ કામ કરવાનું શરૂ કરે છે. આ હરીશની જમીનના પેપર્સ નથી, આ પાવર ઓફ એટર્ની છે. શું? પાવર ઓફ એટર્ની? યસ, પાવર ઓફ એટર્ની. હર્ષવર્ધન અમદાવાદ જાય છે, પણ જે જાય એ પાછું પણ આવી શકે ને. હવે હર્ષવર્ધને પોતે જ આની ઉપર સહી કરી છે, એટલે ક્યારેય અમારા કોઈ પણ નિર્ણયની વિરુદ્ધ એ નહીં થઈ શકે, અને હર્ષવર્ધન ક્યારેય કાયદાની વિરુદ્ધ નહીં થાય. એટલે હવે અમારા નિર્ણયની વિરુદ્ધ બોલવા વાળું કોઈ ના રહ્યું. અમને તમારા હાથે મળવાનું પણ પસંદ છે. અમારી ભૂલ થઈ ગઈ, પ્લીઝ અમને માફ કરી દો. ગુરુજી, આવી જ કૃપા અમારી ઉપર બનાવી રાખજો. ઉમેશભાઈ, તમે રહેવા જ દો. મેં મારી સગી આંખે પાવર ઓફ એટર્નીના પેપર જોયા છે. તમે નાના શેઠને મિલકતમાંથી બેદખલ કરવા માંગો છો? તો એમણે સહી કરી દીધી, એનો અર્થ એ નથી થતો કે એમણે એમની મરજીથી કર્યું હોય. અને સૌથી અગત્યની વાત એ છે કે તમે આ બધી જ વાત અમરબાને કહ્યા વગર પાવર ઓફ એટર્નીના પેપર્સ બનાવી દીધા. તમે તાત્કાલિક અમરબાને મળો અને આ પરિસ્થિતિ વિશે જાણ કરો. તમને ખબર નથી કે તમે શું કરી નાખ્યું છે ઉમેશભાઈ. મેં તને કાલે ના પાડી હતી ને કે તારે જમીન પર નથી ઊંઘવાનું. હા, પણ તમારું શું? તાવ તને આવ્યો હતો કે મને? તાવ મને જ આવ્યો હતો, પણ ઉપર સુઈ જાઓ અને તમે નીચે સુઈ જાઓ એ મને ના ગમે. હજી સુધી સૂતી કેમ નથી? મારે તમને કંઈક કહેવું છે. બોલ. અર્જુનભાઈ આપણને બંનેને એમના ઢાબા પર જમવા બોલાવ્યા છે. આપણે બંને જઈ શકીએ? અને કેટલી વાર કહ્યું છે કે આપણી બંને વચ્ચે હવે કશું જ શક્ય નથી. એટલે તો આપણે શબ્દ વાપરવાનું છોડી દે, અને અર્જુનને તને બોલાવી છે તો તું જઈ આવ. હું ડ્રાઈવરને કહી દઈશ. પણ અર્જુનભાઈએ પહેલી વાર બોલાવ્યા છે, નહીં જઈએ તમને ખોટું લાગી જશે. એવું હોય તો આપણે જોડે નહીં જઈએ. હું પહેલા જતી રહીશ, તમે પાછળથી આવી જજો. બહુ મોડું થઈ ગયું છે, સુઈ જા. ક્યાં જાઓ છો દશરથ કાકા? અમરબાને મળવા આવ્યો હતો. એક બહુ અગત્યની વાત કરવી છે એમની સાથે. થોડી વાર પહેલા ઉમેશભાઈ અમરબાને મળવા આવ્યા હતા. એમણે પણ ખૂબ અગત્યની વાત કરવી હતી બા સાથે. એટલે
અમરબાને ઉમેશભાઈ સાથે વાત નથી થઈ? ના. તો મારે અમરબાને બધું જ જણાવવું પડશે. દશરથ કાકા, તમારે બાને શું જણાવવું છે અમને પણ તો કહો. અમે આ ઘરના મોટા દીકરા છીએ. મોટા શેઠ, તમે સારી રીતે જાણો છો કે હું પાવર ઓફ એટર્ની વિશે વાત કરું છું. તમારે આ બધું કરતા પહેલા અમરબાને જાણ કરવા જેવી હતી. એટલે અમારે શું કરવું શું ના કરવું એ ઘરના નોકરોને પૂછીને નક્કી કરવાનું એમ? મારો કહેવાનો એ અર્થ નહોતો મોટાભાઈ. નોકર છો તો નોકર બનીને રહો. માફ કરજો, કદાચ હું મારી હદ ભૂલી ગયો છું. કદાચ નહીં, તમે તમારી હદ ભૂલી જ ગયા છો. બાના કાનમાં અમારી વિરુદ્ધ ઝેર રેડવાનું બંધ કરી દો. સીતારામ પણ રિટાયર થવાની ઉંમર થઈ જ ગઈ છે તમારી. એટલે અહીંયા જે કંઈ જોયું, કહ્યું, સાંભળ્યું એ બધું ભૂલી જાઓ ને જાઓ અહીંયાથી. દશરથ કાકા, અમે શું કહેતા હતા? જરા સાચવીને જજો. હો, ક્યાંક એવું ના થાય કે અંધારામાં કોઈ ટ્રક તમને અડફેટે લઈ લે. સાચવીને જજો. હું એ કહેવા આવી છું કે હું અર્જુનભાઈના ઢાબા પર જઉં છું. તમે ક્યાંય બહાર જાઓ છો? મોડું થઈ જશે તમને. ઢીલો કર. સોરી. તમે ગાડીમાં બેસ. ના, હું જતી રહીશ જાતે. કહ્યું ને બેસ. તમે કેમ આવું કરો છો? બેસ. એટલે તમે પણ તમે તો નહોતા આવવાના ને. હું આવું જાઉં છું. ઉભા રહો. ચાલો. શું થયું? હા, સીટ બેલ્ટ. હું પણ પહેરતી જ હતી. હા, પહેરી દીધું. ચાલો.